તો ભરૂચમાં ગણેશ ચતુર્થી પર શાળા ચાલુ રાખતા વિવાદ થયો છે। મક્તમપુરા યુનિવર્સલ સ્કૂલ ચાલુ રહેતા હિન્દુ સંગઠનો મેદાનમાં છે। હિન્દુ સંગઠનો શાળા કેમ ચાલી તે પૂછતા વિવાદ થયો છે। યુનિવર્સલ સ્કૂલમાં હિન્દુ તહેવારોમાં રજા ન આપતા હોવાનો દાવો થઈ રહ્યો છે। પ્રિન્સિપાલે પાંગળો બચાવ કર્યો છે। જાહેર રજા હોય ત્યારે માત્ર યુનિવર્સલ સ્કૂલ જ ચાલુ રખાતી હોવાની ફરિયાદ થઈ રહી છે। તો આપ જુઓ, યુનિવર્સલ સ્કૂલમાં હિન્દુ તહેવારોમાં રજા ન આપ્યાનો દાવો થઈ રહ્યો છે અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શાળાના પ્રિન્સિપાલે આ અંગે પાંગળો બચાવ કર્યો હતો। હિન્દુ સંગઠનો શાળા કેમ ચાલુ રાખી તેવું પૂછતા વિવાદ થયો હતો। મક્તમપુર ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે, જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે, જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે। જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક સ્કૂલો, ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે, તો પણ આ સ્કૂલ ચાલુ છે ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે ને એવું કીધું કે આનંદ ચૌદસની રજા આપીએ એટલે આજે નહીં, તો શું હિન્દુ લોકો દર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલમાં જ રહેશે? આ ખોટી રીતની પ્રથા છે। તો ડીઈઓને અમારી રજૂઆત છે કે આ શાળા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાંહેધરી લઈ। જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ। અમે આ જે વસ્તુ છે, અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે, તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજા એમની જાહેર કરી રહ્યા છે। પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે। બસ એટલું જ મારે કહેવું છે। આગળ પણ આ સ્કૂલે ને પોલીસવાળાને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે અને ત્યારે પણ આ જ મગજમારી થઈ હતી। આ લોકો સુધરતા જ નથી, પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે। જય શ્રી રામ। આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે એ અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ, પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ।